हेलो एवरीवन, હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને અને આ વિડીયોના માધ્યમથી આપણે શીખીશું કે સર્ટિફાઈડ સેલની એન્ટ્રી કઈ રીતે કરી શકાય। તે માટે આપણે જઈશું સેલ મેનુની અંદર। સેલ મેનુમાં લાસ્ટ ઓપ્શન છે સર્ટિફાઈડ સેલ। જેવું એના પર ક્લિક કરશો આપણી પાસે ઓપ્શન દેખાશે, તો વ્યૂ પર ક્લિક કરશો એટલે અત્યાર સુધી જેટલા પણ સર્ટિફાઈડ સેલ થયા છે તેની ડિટેલ્સ તમે અહીંયાથી જોઈ શકો છો। પ્લસ હવે નવી એન્ટ્રી કઈ રીતે કરવાની છે એ માટે એડ ન્યૂ પર ક્લિક કરશું। એડ ન્યૂ પર ક્લિક કર્યા પછી ડેટ આવી જશે, ઓટોમેટિક તમે દિવસ લખી શકો છો, ઓટોમેટિક એની ડ્યુ ડેટ પણ કેલ્ક્યુલેટ થઈ જશે। લોકેશન તમે એન્ટર કરી શકો છો, પ્લસ પાર્ટી નેમ તમે જે પણ પાર્ટી નેમ સિલેક્ટ કરો, બ્રોકર સિલેક્ટ કરો, નહીં હોય તો તમે અહીંયાથી ડાયરેક્ટલી એન્ટ્રી કરી શકો। તમારે માસ્ટર્સ અને સબમિટ કરશો એટલે આવી જશે। તમારે માસ્ટર્સ પણ જઈને એકાઉન્ટની અંદર એન્ટ્રી કરવાની જરૂર નથી, અહીંયાથી ડાયરેક્ટ તમને બ્રોકર્સની પણ એન્ટ્રીની ફેસિલિટી, નવા બ્રોકરની એન્ટ્રીની ફેસિલિટી આપી છે। ઓકે, તો બ્રોકર્સની એન્ટ્રી કરીએ। હવે કન્વર્ઝન રેટ છે, કન્વર્ઝન રેટમાં તમારે જે બી ડોલર રૂપીઝના કન્વર્ટ થતા હોય એ રેટ લખવાના છે। પછી સ્ટોક આઈડીમાં તમારે જે સ્ટોકનું સેલ કરવાનું છે એ સ્ટોકની ડિટેલ્સ તમે અહીંયાથી લઈ શકો છો। તો જેવું અહીંયા સ્ટોક આઈડી હું લખું છું, પછી આપણે એડ કરશું। એડ કરીશ એટલે બધી ડિટેલ્સ તમને નીચે અહીંયા આવી જશે, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર। તો હવે આ બધી ડિટેલ્સ આવ્યો પછી રેટ મારે કયા એમાઉન્ટ પર મારે વેચવાનો છે, તો અહીંયા રેટ નાખી દઈશ। રેટ નાખીશ એટલે કેરેટની સાથે કેલ્ક્યુલેશન કરીને અમાઉન્ટ આવી જશે। પ્લસ અહીંયા -1 -2 -3ની એન્ટ્રી જે રીતે ડોલરની અંદર બધા આવી ગયા। હવે કન્વર્ઝન એનો જે પણ રેટ હોય એ રેટ લખીશું એટલે આપણા રૂપીઝની પણ એની અંદર કેલ્ક્યુલેશન થઈને આવી જશે। તો આ બધી વિગતો આવી ગઈ છે। નીચે બીજા બે ઓપ્શન્સ છે, બ્રોકર પર્સન્ટેજ અને ઇનવોઇસ। તો બ્રોકર પર્સન્ટેજમાં હું પર્સન્ટેજ લખીશ 2%, તો એનો અમાઉન્ટ કેલ્ક્યુલેટ થઈને આવી જશે। પ્લસ ઇનવોઇસમાં બિલ, નો બિલ, તો ઇનવોઇસમાં બિલ છે, નો બિલ છે, જે રીતે તમારી કન્ડિશન હોય તે રીતે તમે અહીંયા લખી શકો છો। અને લખ્યા પછી અહીંયા તમે નો બિલ પર લખશો તો નો બિલના પણ એની એન્ટ્રી અહીંયા આવી જશે, જેમાં GST નહીં આવે। અને પછી અહીંયા તમે એનો રાઉન્ડ ઓફ પણ કરી શકો છો 7.4। ઓકે, હવે રિમાર્કમાં તમે લખી શકો છો તમારે જે લખવાનું, તમારે જે વિગતો લખવી હોય કે કંઈક ઇન્ફોર્મેશન લખવી હોય તો તેનો તમે અહીંયા રિમાર્કમાં લખી શકો છો। હું અહીંયા ડમી એન્ટ્રી લખીશ અને ડિક્લેરેશનમાં જે પણ તમારી કન્ડિશન હોય એ કન્ડિશનની તમે અહીંયા પોઈન્ટ વાઇઝ લખી શકો છો। અને જેવું સબમિટ કરશો એ ડિટેલ તમારી સર્ટિફિકેટ સેલની રેડી થઈ ગઈ। અને વ્યૂ કરશો એટલે તમે અહીંયા એન્ટ્રી જોઈ શકો છો, જે મેં ડિટેલ્સ અહીંયા તમને બતાવી છે સર્ટિફાઈડ 1 2 3 સ્ટોક આઈડીની। અહીંયા તમે એન્ડમાં જોઈ શકો છો તો એડિટ અને ડિલીટનો પણ ઓપ્શન આપ્યો છે। તમે એડિટ કરશો, એડિટ કરીને તમે કંઈક ચેન્જ કરશો તો એ ચેન્જ પણ અહીંયા અપડેટ થઈ જશે। હવે એડિટ કરીને હું અહીંયા 100 કરીશ રેટ, તો તમે અહીંયા બધી ચેન્જ જોઈ શકો છો, બધે જ અહીંયા ચેન્જ થઈને આવશે। નો બિલ થઈને આવશે, બિલ થઈને આવશે, જે રીતે તમારે ચેન્જ કરવાનું હોય સબમિટ કરી અને વ્યૂ કરશો એટલે તમને ફરીથી અહીંયા ડિટેલ્સ વિગત એની ચેન્જ થઈ ગઈ આવશે। તો આ તો એક નાનકડો વિડીયો જેની અંદર સર્ટિફાઈડ સેલની એન્ટ્રી કઈ રીતે કરી શકાય તેની પૂરી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ તમને કરાવવાની કોશિશ કરી છે। તો મળીએ એક નવા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે। થેન્ક યુ વેરી મચ।